શકો છો આપણું એક બચ્ચું તો નાવા માંડ્યું છે. ધીમે ધીમે કરીને હવે આપણે બધા કબૂતર એમ કરીને આવતા રહે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. આઈ બેક ટુ માય ન્યુ ચેનલ. તો તમારા બધાનું એક મારા બ્લોગમાં સ્વાગત છે. તો હાલો આજનો બ્લોગ અમારા ઘરમાં જઈને ચાલુ કરું છું. તો અત્યારે આપણે હેમંતભાઈ આવી ગયા છે. હા, આપણે હેમંતભાઈ સ્કૂલે તો નથી ગયા કેમ કે એને બોર્ડની પરીક્ષા ચાલુ છે અને તો મારી રજા છે થોડાક દીની કેમ કે હું 9મું ભણું છું. બોર્ડની પરીક્ષાવાળાને જવાનું હોય અને 9માની રજા હોય એટલા માટે. તો આજ તો મારો એ વિચાર છે કે કબૂતરને નવરાવવાનો વિચાર છે મારો આજ. તો હાલો હવે આપણે કબૂતરને નવરાવવાના છે આજ. તો આપણે પાણી ભરી નવરાવવાના છે. તો અત્યારે તો આપણે હેમંતભાઈને આપણે જવી. તો હાલો હવે આપણે જાવી ઉપર. પેલા ઘરમાં લાઈટ બંધ કરી દેવી, બારી બંધ કરી દેવી. મારા દાદાની ઉત્તા છે. આપણે આ ટબમાં નવરાવવાનો છે. પેલા હું કરી દઉં પછી હેમંતભાઈ આપણને પાણી ભરીને દે. જ્યાં લગી પાણી ભરે ત્યાં લગી આપણે કબૂતરને ખોલ નાખવી. પછી આપણે પાણીનું ટબ મૂકશું, નવરાવશું. આપણા હેમંતભાઈ ડંકીએ પાણી ભરવા ગયા છે. હાલો તો ભાઈ ધીમે ધીમે અને હા ગાઈસ, હમણે મારા કબૂતર ઈંડા નથી મૂકતા. એનું હવે મને કમેન્ટ તો જરી કરજો. જે ભાઈ કબૂતર જૂના કબૂતર બાજ હોય એ મને કમેન્ટ તો કરજો જરી. મારા કબૂતર મીટિંગ કરે છે પણ ઈંડા નથી મૂકતા. એવું કેમ હોય છે ગાઈસ? મને જરી કમેન્ટ કરીને કહીજો. આ રે આપણા બધા કબૂતર જોઈ શકો છો. આપણા બધા કબૂતર. હવે આપણે ધીમે ધીમે કરીને કબૂતર બહાર આવશે અને આપણે હેમંતભાઈ પાણી ભરીને ઉતાર્યા છે. પાણીની ડોલ લેવી જોઈએ પહેલાં તો. જોઈ શકો છો પાણીની ડોલ આવી ગઈ છે. તો આપણે જોઈ શકો છો ધીમે ધીમે કરીને કબૂતર આવવાની તો બહાર નીકળી ગયા છે. બીજા નથી નીકળતા. ધીમે ધીમે કરીને આવે. આ જો ધીમે ધીમે કરીને આવે છે. પાણી તો ભરી દીધું છે. જોઈ શકો છો આપણા બધા કબૂતર. નાવા જવાની તૈયારી છે. એના પાક ખોલ નહીં ખાતો. બીજા એક છે અંદર. એક આપણે આ જો જૂની માદી આ લગભગ ઈંડા મૂકવાની છે. આમ સૂત થશે, બીજું કઈ કરતી નથી. હાવ એટલા વાડીમાં પડી ગઈ છે. જોઈ શકો છોડવા દે તો ક્યાં છે વધારે ખેંચર દેતો નથી. અહીંયા આપણી માદીને મૂકી દીધી છે. હાલો તો થોડાક આપણે દાણા નાખી દેવી. દાણા કઈ આપણે દાણા થોડાક દાણા નાખી દેવી કબૂતર. પછી ધીમે ધીમે કરીને નાહે. હાલો આટલા દાણા તો બસ ખાઈ લેવી હતી. આ પાણીનું તગારું મૂકી દીધું છે ભરીને. અત્યારનો વ્યૂ જો. હાલો તો હવે નાહી દઈએ એટલે બતાવું તમને. ધીમે ધીમે કરીને કબૂતર આવે. એક કબૂતર તો નાવા ગયું. જોઈ શકો છો આપણું એક બચ્ચું તો નાવા માંડ્યું છે. ધીમે ધીમે કરીને હવે આપણે બધા કબૂતર એમ કરીને આવતા રહે.
કબૂતર થઈ જાય મસ્ત ચોખા. જો આપણો બીજો નરી ગયો છે. હાલો તો નાવા દેવી ઘડીક વાર. ફાઇનલી ગાઈસ આપણે બધા કબૂતરને બંધ કરી દીધા છે, જોઈ શકો છો. હવે આપણે લોકને બંધ કરવાનો. આપણે બધા કબૂતરે મસ્ત નાહી લીધું છે અને આપણે લોકને સાફ કરી નાખો, બહુ ગંદો હતો. જોઈ શકો છો બધા કબૂતરને. હાલો હવે આપણે પાછા બપોરે કબૂતર ખોલશું પાછા. હાલો હવે બપોરે મેળા. હાલો ઉપર કબૂતર ખોલવા. બપોર થઈ ગયો છે, 5 વાગી ગયા છે. ફાઇનલી જાય છે. હવે ધાબા ઉપર આવી ગયો તો 5 વાગી ગયા છે. હમણાં મેં 3 વાગે 2-2:30 વાગે કબૂતર ખોલ્યા હતા. ત્યાં જોઈ શકો છો તડકો. હાલો હવે આપણે લોક તો ખોલી નાખીએ. કબૂતરની બહાર કાઢી લેવી. થોડીક વાર ખોલ્લા રાખ્યું, પછી બંધ કરી દેવું. તાળું ખુલી ગયું. આપણે લોક ખુલી ગયું, જોઈ શકો છો ગાઈસ. એક એક કરીને આપણે કબૂતર બહાર આવશે. ફાઇનલી કહે છે કે કબૂતર તો આવતા તો નથી. થોડાક આપણે ઘઉં નાખીને જોઈ લઈએ. હાલ 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 હાલ. આપણે એક કબૂતર બહાર તો નથી આવતા. થોડીક વાર વાટ જોઈ. હજી હમણાં જઈને ફૂલ ખાઈ પી લીધું છે. નાહવા મેં નવરાવ્યા ને કબૂતરને તઈ. હવે આવે તો ભલે, કાંઈ નહીં પછી. હાલો હવે આપણે ખોલી નાખીને વાટ જોવી. ફાઇનલી ગાઈસ આપણે આટલા કબૂતર આવી ગયા છે. વાઈટ માદી આવી ગઈ. એક કબૂતરને મેં આને બહાર મૂક્યું ને તેની વાંહે બધા આવ્યા. અંદર કેટલા કબૂતર? હજી 2 પર એક જૂની જોડી છે. ફાઇનલી ગાઈસ આપણે બધા કબૂતર બંધ કરી દીધા છે. હાલો તો હવે આપણે થોડીક વારમાં ખોલવા નહીં છે તો પાછા મળશું. નકર તો આપણે પછી સાંજે બ્લોકેડ કરી દેવું. અત્યારે જોઈ શકો છો આપણા બધા કબૂતર ખાનામાં બેસી ગયા છે. ફાઇનલી ગાઈસ તમે અત્યારે હેન્ડ પડી ગઈ છે. અત્યારે હું ઘરે મારા દાદા મારા બા પી ગયા છે અને મારી મમ્મી પપ્પાની ઓલા ઘરે મારા. હું અહીંયા હું કેમ કે હમણાં થોડાકથી મારે રજા છે એટલે. નકર તો ત્યાં જોઉં મારા ઘરે. બીજું તો કાંઈ નહીં. આજના બ્લોકમાં જોયું છે મારા કબૂતરને મેં દોરાવ્યા હતા. તો હવે કાલ તમારા માટે હવે આપણે મયુરભાઈ છે એ લાવ્યા છે કબૂતર. તો કાલના બ્લોકમાં એ નવરા હશે ઘરે હશે તો બતાવીએ એના કબૂતર. એ કહેતા હતા કબૂતર લાવવાનું, લાવાય છે તો બતાવીએ. હાલો તો હવે આપણે આ બ્લોકને એજેન્ટ કરવાનો છે. કાલના બ્લોકમાં